નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના વનિતા વિશ્રામ અઠવા ગેટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રોયલ લોકોનો રોયલ મેળો આવી ગયો છે. આ વખતના મેળામાં કંઈક અલગ જ થીમ બનાવવામાં આવી છે. સુરતના વનિતા વિશ્રામ અઠવા ગેટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રોયલ લોકોનો રોયલ મેળો આવી ગયો છે. આ વખતના મેળામાં કંઈક અલગ જ થીમ બનાવવામાં આવી છે. સાથે સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યું છે. આ વખતની થીમમાં લંડન બ્રિજ સાથે લંડન સ્ટ્રીટ બનાવવામાં આવી છે. સાથે દુબઈનું બુર્જ ખલીફા, પેરિસનું એફિલ ટાવર પણ બનાવવામાં આવ્યું. મેળામાં ફરશો ત્યારે એવું લાગશે કે તમે વર્લ્ડ ટૂર પર નીકળ્યા છો. આ મેળામાં અવનવી રાઇડની મજા પણ માણી શકશો. નાના બાળકોથી લઈને મોટા વડીલ પણ મેળાની મજા માણી શકશે. અહીં ખાણીપીણીના સ્ટોલ પણ લાગ્યા છે, જેમાં અવનવી વાનગીઓની સુરતીઓ મજા માણી શકે. સાથે ફાયર સેફટીનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે અને સુરતીઓને શોપિંગ માટે ઘણા બધા સ્ટોલ રાખવામાં આવ્યા છે, જ્યાંથી તમે ઘણી બધી ચીજવસ્તુઓ ખરીદી શકશો. આ મેળો 15 એપ્રિલથી શરૂ થઈ ગયો છે અને 30 જૂન સુધી ચાલવાનો છે. તો સુરતીઓની રાહ કોની જુઓ છો? જલ્દીથી રોયલ મેળાની મુલાકાત અવશ્ય લો, કારણ કે આ વખતનો રોયલ મેળો કંઈક અલગ જ અંદાજમાં જોવા મળશે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. મારું નામ ડેનિસ લાઇટવાળા છે ને આજે અમે જે આવ્યા છે તે મજુરા ગેટ પર છે ને વનિતા વિશ્રામમાં જે ફેર આવ્યો છે આપેલી બહુ મસ્ત છે. રોયલ મેળામાં આવ્યા છે બેન, બહુ મસ્ત છે આ જગ્યા. શું કંઈક નવું તમને અહીંયા જોવા મળે? હા, આજે વર્લ્ડ ટૂર બધી થીમ એકદમ એન્ટિક છે ને તમારે સેલ્ફી લેવા માટેના પોઈન્ટ પણ એક નવા આપ્યા છે બેન. અને ખાણીપીણીની કેવી વ્યવસ્થા છે? સ્વચ્છતા પણ છે ને ખાણીપીણી પણ બધું ચોખ્ખું છે ને સ્વાદિષ્ટ છે. તમે એન્જોય કરી શકો છો એવું ટાઈપનું ડિલિશિયસ ફૂડ આપેલું છે અહીંયા. તમારા બાળકોએ રાઈડની મજા લીધી, શું કહેશો રાઈડ વિશે? રાઈડ પણ બેઠી છે, બધા એજના લોકો બેસી શકે ને નાનાથી મોટા બધા એન્જોય કરે ને એ ટાઈપની ટોટલ રાઈડ છે બેન. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.